નમસ્તે મિત્રો, હું છું ડોક્ટર ધવલ જાની, નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાંથી. આજે આપણી સાથે એક વ્યક્તિ છે જેમનું ફૂલ માઉથ રિહેબિલિટેશન આપણે કરેલું છે. તો ડેન્ટલ હેલ્થ અવેરનેસ અને પેશન્ટ એજ્યુકેશન માટે આપણે તેમનો આજે રિવ્યુ જાણીએ. કેમ છો દાદા? સારું છે. હવે દાદા, આપણે જે તમારી ટ્રીટમેન્ટ કરી બધા દાંત નાખવાની, ફૂલ માઉથ રિહેબિલિટેશન, તો તમને ટ્રીટમેન્ટ પહેલા શું તકલીફ પડતી હતી? મને ખાવામાં થોડીક તકલીફ પડતી હતી અને દાંત દુખતા હતા. પછી મોટા દાંતની અંદર ખોરાક પણ ભરાઈ રહે એવું થતું હતું અને દાંતનું ચાવવામાં બહુ તકલીફ પડતી હતી સારી એવી. ઓકે, હવે દાદા, આપણે જે ટ્રીટમેન્ટ કરી અને ફિક્સ દાંત નાખ્યા છે બધા, તો ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવું રહ્યું? કઈ દુખાવો કેવું થયું? અત્યારે કોઈ પણ એ વખતે દુખાવો નહીં, અત્યારે દુખાવો કઈ નથી. બહુ સારું છે અત્યારે. ઓકે, હવે ટ્રીટમેન્ટ પછી જે તમને જમવામાં તકલીફ હતી, દાંતમાં ભરાતું હતું, એ બધામાં કેવું છે? બધું જમી શકાય છે? અત્યારે સારી રીતે જમી શકાય છે. દાંતમાં કઈ ભરાતું નથી. તે તો ચણ્યા હોય ત્યારે ખાવ કીધું, ઘણા દિવસથી ચણ્યા ખાવ છો અને એટલે કોઈ દુખાવો નથી, ચાવવામાં કોઈ તકલીફ પડતી નથી. બહુ સારું છે, બહુ સારું છે. સરસ. હવે દાદા, ટ્રીટમેન્ટ વિશે તમે શું અભિપ્રાય આપશો? તમને કેવું સેટિસ્ફેક્શન છે? મને બહુ સારું લાગ્યું છે. બહુ ટ્રીટમેન્ટ બહુ સારી થઈ છે અને બહુ સારું લાગ્યું છે. અમારા ઓલા જે પહેલા દુખાવો આંતી હતું એના બદલે અત્યારે બહુ આમ જે પહેલા સારામાં સારું જે હોય ને એવી રીતનું અત્યારે છે. આમ કોઈ પણ જાતની તકલીફ નથી. આમ જવાનીમાં જેવા દાંત હતા એવા દાંત છે અત્યારે. આમ ખાવા પીવામાં બધી રીતે આમ કોઈ ઠંડુ પીવી તોય પણ કળતાય નથી, કે ગરમ ખાવતો કંઈક થતું નથી. બહુ ઓકે છે અત્યારે ખરેખરનું. આમ એકદમ સરસ. થેન્ક યુ દાદા. હવે આપણે કોઈ પણ ને આપણે ત્યાં જો આવી રીતે ફૂલ માઉથ રિહેબિલિટેશન કરાવવું હોય તો તમારો શું અભિપ્રાય છે? હું તો અભિપ્રાય સારો આપું કે ભાઈ, મેં તો જો કે અત્યારે મારે બે હતા, બે ત્રણ દાંત તોય મેં કીધું લગભગ એક ભાઈ તો અહીં આવી હોય છે ક્યાંક કાતો બીજાને અત્યારે કે તમે બીજે જાઓ એની કરતા બધી ટ્રીટમેન્ટ જે બીજે થતી છે એની કરતા સારામાં સારી બહુ ધ્યાન આપીને કરવામાં આવે છે અને કોઈ તકલીફ પડતી નથી, કોઈ દુખાવો થતો નથી. એવી રીતે ટ્રીટમેન્ટ થાય છે. આમ થેન્ક યુ. તમારા આશીર્વાદ અમારા ઉપર રહે એની અભિલાષા. ઓકે, થેન્ક યુ.